તો તું લાલા હેતું મોટું બંધ નહીં કરાવી રાખી. આ ખજૂરને કહેવાનું ને એનો ભાઈ ઠળિયો છે, બંનેને કહેવાનું. હવે તે આમ કીધું તું જ કે હું પોલીસને પૈસા દઈ દઉં, વકીલને પૈસા દઈ દઉં, તો હવે તું ખેલો ભરીને દઈ છે. હવે તારો બાપ માર્કેટમાં આવ્યો ને હવે તું છો રજૂઆત ધીંકા ધીંકા કરાવું જો તને આ બંને ભાઈ જ્યાં તારે મારા નામનો કેસ કરવો હોય ત્યાં કરી દેજે, જ્યાં તારે લાલા હેનો કિલ્લો મારવો હોય ત્યાં મારી દેજે. બંને ભાઈઓને કહેવાનું મારે બાપ બાપ જ હોય. આ લાઈવ ઉતારી લઈએ. ખબર છે ને તારા ફાઈમે આજ સંગ સુરતમાં હું વિડીયો ઉતારવા ગયો તો, તે પછી ત્યાં ઓલો કઈક આપણા મિત્રો ત્યાં હું વિડીયો ઉતારવા ગયો તો, પછી ત્યાં લબડતો તો કે ભાઈ એક વખત કેસ કરવા જાવ ને, એકવાર કેસ કરવા જાવ ને, ઓલા માજી હાલી નતા રખતા તો એ આ ખજૂર લબડતો તો ફોન કરીને. એકવાર અરજી કરવા જાવ ની ખબર છે ને, ખજૂર મારા નામનો કેસ કરે એ જોવા માંગુ. પછી તો હા ભાભી આપણે કરવાનું જ છે, આપણે હવે લડી જ લેવાનું છે. સાલા નાલાયક દાનશોર. મિત્રો પેલા તમને હું જો બતાવું, એટલી લાલા આહિરથી ગાયન ફાટી ગઈ ખજૂરની ને એના ઠળિયાની. ઓલો તરુણ જો આ રિપોર્ટ માર્યો નહીં જો, નીતિન જાની જોયો, આ તરુણ જાની બાપ જ હોય. હજી તો ટ્રેલર આવ્યું. આ તો હજી હલકાવ ટેલર છે ને હજી તો પિક્ચર તમારું હજી આખું બાકી છે. હજી આખું પિક્ચર તમારું બાકી છે. હજી એની ઉપર આવતું હતું ને ગધેરીના ન ઓલા બેહના ભોસડા ન હોય એવું ડાસું થઈ જતું હતું બે ભાઈઓનું. કઈ મિત્રો એના પૈસાનું કઈ ઓલું કરતા નથી, એટલું તમે સમજો. કઈ સેવાના નામ ઉપર કલંક છે મોટો ભાઈ. રિપોર્ટ મળે ભલે માર્યો, ભલે આઈડી બંધ થઈ ગયું તો મારો મને ફેર પડ્યો હાલ કે. ઈ તો સાબિત તો ઈ શું કે તમે બંને ભાઈઓ જુતારા છો, જનતાના પૈસા ખાઈ ગયા, ફંડ બહારથી લઈને વિદેશમાંથી લઈ તમારામાં હેસિયત હોય તો હમકારું તારે તો કેવાય ને હવાય કે આ બધું મારા નામનું લાલો આહિર ખોટું બોલે, મારા નામની એફઆઈઆર કર એટલે તારો બાપ હામી કરવાનો છે, ખબર છે. એટલે આના બધા શીઠા નીકળ્યા, કારા શીઠા હોય ને. આ તો હજી તમારા બાપનું ટેલર છે. સમજો જ્યાં લાલા આહિરનો ખીલો મારવો હોય ને ત્યાં મારે આ ખજૂર ને એનો ભાઈ જે ઓલો નથી ઠળિયો એને કહેવાનું મારવા. આમાંય માર દે ને, મારી જ દે જ્યાં મારવું હોય આ બંધ કરી દે. હવે જનતાને જવાબ હું દે, હિમ ગાયન ફાઈટી, બીજું કઈ નથી ભાઈ. હવે જનતાને જવાબ હું દેવો, એના સીઠા બહાર નીકળ્યા ખજૂરના.
તો મિત્રો એટલું બધું હોય તો અમે ગમે એ માણા બોલે તો ખરા ને કે આ મારું રેકોર્ડિંગ નથી, આ ખોટો છે, આ આમ કર્યું, ન બોલે? પણ હું બોલે? મરાવતા જ આવડે. કઈ ન બોલે ભાઈ. જો મિત્રો એ તમને બતાવું રિપોર્ટ જે આપણે આઈડી માં માર્યા ને, જો રિપોર્ટ જ થઈ નથી. આમાં એને કે મરાવી જ દેજો મોદીને, ઉભો રહેતો જ નહીં. જોઈ લ્યો. બે ભાઈઓ જ મારેલા છે. ભૂંડા લાગે ને હવે શું લાગે? ખબર પડી ગઈ હવે બધાને ખબર પડી ગઈ જનતાને કે આ તો આવા બધી નાલાયકો છે. ન્યૂઝમાં મોટી મોટી માં ઠોકતા હોય ને ન્યૂઝમાં, હા ન્યૂઝમાં મોટી મોટી ની માં ઠોકે. ગાળું બોલે તને બોલતો એ કે લુખા ને ગાયડું બોલે ને આમ કરો. તું શું કરે? તું દૂધનું ધોયેલો છો? સૌથી વધારે ગાળું બોલે છે. સૌથી વધારે ગાયડું આ બંને ભાઈઓ બોલે. એનાથી જે મારા આગળ જતું હોય એટલે એને કેમ નીચો પાડવો એ જ બધું ગોઠવે. પાછો કે હું સપોર્ટ કરું તો હું સપોર્ટ કરે. તે ક્યાં સપોર્ટ કીને કર્યો એ તો કે તું. એટલે મિત્રો એના શિક્ષા બહાર નીકળ્યા ને, તારું ચાલુ જ રહે ને કેવાય. હવે તો તારું ચાલુ જ રહે. તને એક વખત મજબૂર કરી હું મારા નામનો કેસ કરવા માટે, પછી હું તારા ન્યાય શિક્ષા બતાવી. સમજાણું? ભાઈ આનો ધંધો જ આ છે, દાન સોર છે મોટો. સમજાય? એટલે તો રિપોર્ટો મારી ને આઈડી બંધ કરવી પડે. બાકી કઈ ફેર ન પડતો હોય તો એ જરૂર શું હતી? બંને ભાઈનો રિપોર્ટ મારવાની શું જરૂર હતી? માર્યો તોય મારો હું ઉખાડી લીધો. સાબિત તો ઈ જ છું ને મિત્રો કે એ બંને ભાઈઓ ખોટા છે. એના શિક્ષા બહાર આવ્યા એટલે હું તમામ લોકોને 18 વર્ષને કહેતો જાઉં, હજી હું બધાય પ્રૂફ આવશે જ, બધાય આવશે. એનો એક ભાઈ દુબઈ પૈસા ઉઘરાવા જાય એ તો મને ખબર જ છે. અહીંયા હું કીધું તું ને